માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયોઝ. તો અત્યારે કાર્તિક આવ્યો છે રામ રામ કહી દે તો. ને અત્યારે બનાવે છે ચા. રામ રામ કહી દે તો. રામ 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 કહી દે એકવાર. એમ ને રામ રામ કેમ હોય? હાથ જોડીને કે તો બે હાથ જોડીને. હા એમ રામ 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 રામ. હાય. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. હા હે અત્યારે તો બને છે ચા. હવે કાર્તિકભાઈ અત્યારે લેબેથી આવે એટલે ચા બનાવે. આજ ફોન નો આવ્યો, આજ અમને મજા આવ્યો. ભૂલી ગયો નકર તો દરરોજ ફોન કરે ચા બનાવવાનો ને તે ને કવિતા યાર થઈ જશે સ્કેમ. મયુર કાકા પીડીએફ લખવા આપી, એક ને એક પીડીએફ લખી નાખી 3 વાર 2 વાર, એક ને એક પીડીએફ 2 વાર લખી નાખી. લાલા કાકા ફોન જોવે, આખો દી ફોન જ જોતા હોય નીકળા. ખુશી તને કોને ફોન આપ્યો? ફોન નહીં નહીં ફોન જ જોવો નીકળો બધો. ક્રિશ દાદા આ બે બાદ હા રામ. હા સીતારામ બાતતા જોઈ નીકળે આખો દી. આવી તો સા બને એની વાટે છીએ આપણે તો. ધનુ માર માર તો ધનુ નો મને કે મારીને પાછો થી ન મરે. મોટો ભાઈ ધનુ ડિસ્કો કર, ડિસ્કો ધનુ ડિસ્કો. દિલે પિસંગ કોડે કહી દીધો. જમ આવ્યો મારો. વાળતાણ વાળતાણ ન કરાય ને મોટો ભાઈ. હવે હા મિત્રો, અત્યારે હું હમણાં વાંચતો હતો કારણ કે હમણાં બોર્ડની પરીક્ષા એટલે થોડુંક વાંચવું પડે. એટલે આપણે વાંચતા હતા હમણાં 2 પાઠ વાંચી નાખ્યા છે કલાકમાં. મુક્તા આગે આવી જશે દૂધની બાટલી લઈને. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે હું સ્કૂલેથી આવી ગયો છું અને ઘડિયાળ તો બંધ છે એટલે અત્યારે લગભગ વાગ્યા છે 1-1:30 વાગી ગયો છે. અને અત્યારે આપણે જવાનું છે દુકાને. તો અત્યારે નવરો બેઠો હતો, કંઈ કામ નહોતું એટલે દુકાને. Llega algún día, la sangre estalla y caíste en cornisas y el cuerpo tibio no te deja pensar. તો મિત્રો આવી ગયો છું દુકાને અત્યારે, ને અત્યારે કંઈ કામ નહોતું એટલે દુકાને આવ્યો છું. અત્યારે ત્યાં ચહેરામાં મેં પાણી બધું છાંટી દીધું છે. અહીંયા આજ તડકો પડશે, પાછો આ સૂર્ય થોડોક તેજ છે. અને અહીંયા દુકાન સામે બસ મૂકી દીધી. તો ચહેરામાં અંદર સૂતા હશે તો એને જગાડવા નથી એટલે હું દુકાનની અમારે બીજી ચાવી હોય ને ઘરેથી લેતા આવ્યો છું. તો દુકાન ખોલું અત્યારે. આમ કંઈ કામ તો નથી પણ આમને મેં આવ્યો હતો. આ દુકાનમાં બધું ટીંગાડ્યું હોય ને તો બપોરે મૂકીને જાય ને એટલે ઉંદેડા કાપી જાય. જો આ બધું કાપી નાખ્યું છે. આ તમને દેખાતું છે. આ બધું ઉંદેડાએ કાપેલું છે. અહીંયા તાર બાંધ્યા છે, આ છતાં અહીંથી ચડી જાય તાર. આ તાર હોય તેમાં પગે ના હલવાઈ જાય પણ તોય કોને ખબર કઈ રીતે ચડી જાય છે. પછી અહીંયા જો આ કાપફાળી છે એવડો કાપી નાખ્યો. પછી કેટલું નુકસાન તો નફો તો આ જ ખાઈ જાય. આ આપણે ચણા દાળ, મગ દાળ, કેટલી વસ્તુ કાપી નાખી. અહીંયા અમારે ખાસ ધ્યાન નહીં રાખવું પડે કે આ કાપે નહીં, એટલે અમારે રાતે આ બધું ટીપણામાં નાખી દેવું પડે. તો અત્યારે તો દુકાને છું ને અત્યારે તો ઓફિસે આવી ગયો છું કારણ કે ઘરે બેઠા બેઠા અમે એકલો કંટાળતો હતો. મેં કીધું ઘડી કાંઈ બેઠું. અહીંયા બધા ભગવાનના ફોટા હોય એટલે સામું બેહવાની મજા આવે. અહીંયા આપણે સોફાઈ રાખેલા છે
આ ઓફિસ કેમ બનાવી એનું તમને કારણ કહું. કારણ કે આ અમારે મોટું પોકડું છે આખું બસનું, એટલે અહીંયા વારે વારે મિટિંગ કરવાની હોય, જે બધું હોય ને એ બધું અહીંયા ઓફિસમાં જ રાખવાનું હોય. એટલે સ્પેશિયલ આ ઓફિસ બનાવડાવી. અને આમાં ખર્ચો ઘણો ઘણો ખરો આવ્યો છે. લગભગ ઓછામાં ઓછો 2 લાખ જેટલો તો ખર્ચામાં આવી ગયો છે અત્યાર સુધીમાં. અને હજી એમ કહે છે કે આ સોફા બહુ જૂના થઈ ગયા છે. અત્યારે અમે તો તમને એક વસ્તુ દેખાડું છું. કેમેરામાં હેરખું નહીં દેખાતું હોય, જો અહીં દેખાય. જો બહુ ધૂળ છે આમાં, અહીંયા તમને ઉપર ઉપર દેખાતી છે થોડી થોડી. એટલે મારા પપ્પા એમ કહે છે કે આ સોફા બેસીને આપણે નવા સોફા લઈ લઈએ, કાં તો નવા લઈએ કાં તો નવા બનાવડાવી લઈએ. તો એ જોઈ શું કરવાનું છે. તો અત્યારે તો બસ અહીંયા ઓફિસમાં છું, અને કંઈક બહાર જઈને પછી પાછા મળીએ. તો મિત્રો અત્યારે હું પાછો આવી ગયો છું દુકાને, અને અત્યારે વાગ્યા છે લગભગ 8:30. તો અત્યારે તો દીવાબત્તી બધી કરી નાખ્યું છે. અને અત્યારે દુકાને હું અને મારા જે રમામાં અમે 2 જણા છીએ, એના દુકાને છે, અને હું અહીં ઓફિસમાં દીવાબત્તી કરવા આવ્યો હતો. તો અત્યારે બહુ કંટાળો આવે છે હમણાં, કારણ કે કામે નથી. અને કરાટે ક્લાસમાં હું રજા થઈને આ રિનોવેશનનું કામ આવે છે અમારે કરાટે ક્લાસ, એટલે હું ઓફિસે જ આવી જાઉં. આ બપોરે આવ્યો તો 2 કલાક ખુલી ગયો હતો, પછી ગયો અને પછી પાછો અત્યારે આવ્યો. ને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે અમારા મુંબઈને મારા પપ્પા ઉપર દેહમાં સિમ્બર અમારે વાઘેશ્વરીમાંનું સ્થાન છે, ત્યાં અમારે વાઘેશ્વરીમાંની સ્થાપના કરેલી છે. તો ત્યાં ગયા હતા, અને ત્યાં થોડીક સાફ સફાઈને એવું કરે છે. તો એ વિડીયો તમને બતાવું, તમને જોવાની મજા આવશે. ત્યાં એ મારો વાવ છે, ત્યાં પાણી બહુ ઉપર આવી જાય. ત્યાં અમે વાવની અંદર જ અમારી વાઘેશ્વરીમાંનું સ્થાન છે, ત્યાં સ્થાપેલા. તો જોવો વિડીયો, મજા આવશે. એટલું પાણી છે હજી. હા હા. તો આઈ હોપ મિત્રો કે તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હશે. અને જો આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ ફોર યોર વોચિંગ.